અહીંથી ટ્રેન આવે છે તો આગળ ટ્રેન આવે પછી ફાટક ખુલશે ને પછી અમારે નીકળવાનું થાય. હવે જલ્દી જલ્દી આપણે ઘરે જઈએ. તો હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજ તો છે રવિવાર, એટલે બધા આજ કોઈ કામે નથી ગયું ને બધા ઘેરે છે આજ. અને એસકે જો અહીંયા બેઠા છે અને ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ને અપલોડ કરું. અને અહીંયા જો મમ્મી ને પપ્પા ને બધા અહીંયા બેઠા. અનિતાબેન ને શું કરો છો અનિતાબેન? તમને શું લાગે? કાંઈક લેસન કરતા છે. અને અહીં જો હર્ષભાઈ આવી ગયા. એ શું કર? દૂધ લઈ લે. શું કરશો? લાઈક કરી દેતો. લાઈક શોખ થઈ જતો. શોખ એમ. અને મમ્મી અહીંયા કાંક ફોનમાં રીલ જોવે છે, પપ્પા ઘરમાં છે અને દર્શકભાઈ ક્યાંક ગયા છે, કોને ખબર. અત્યારે ગાયને પાણી પાઈ દીધું છે ને અહીંથી આપણે નિરણ નાખી દઈએ. તો હાલો આપણે જલ્દી જલ્દી નિરણ નાખી દઈએ અને પછી જવાનું છે કોમેડી વિડીયો શૂટિંગ કરવા. અહીંયા મારા પપ્પાનો ફોન આવ્યો ને તો હર્ષભાઈ વાત કરે છે. આતા કેતો આ બાજુ જો, આ બાજુ જો. સારું થઈ ગયું કે નહીં? એ માથું કસરે, માથું કસરવા મળ્યો. તો અત્યારે મમ્મી ને પપ્પા ને અનિતાબેન ને હર્ષ ને બધા જાય છે વાડી. અહીંયા ક્યાં જાય એમ? એ ક્યાં જાશો? ટીટમાં જાશો? તો અત્યારે કોમેડી વિડીયો ઉતારવા જવાનું છે તો એની તૈયારી હાલે છે. અને અહીંયા જો આ કાંઈક નખરા કરે. હું નખરા કરો? અત્યારે કોમેડી વિડીયોનું શૂટિંગ ચાલુ હતું. અહીંયા ઘડેક બેસી જશે પોરો ખાવા. અહીંયા જો ડીકે ભાઈ ને એસકે બેઠા છે, પોરો ખાય છે. ત્યારે બપોર થઈ જશે અને બપોરાનો સમય છે તો અહીંયા તો બધા બપોરા કરવા બેસી જાય. અને સંગીતાબેન ને ઈ આવી જાય. અહીંયા અનિતાબેન ને ખાય, અહીંયા પપ્પા ને મમ્મી ને હરદેવ ને અહીંયા ડીકે ભાઈ બધા ખાવા બેસી જશે. તો હાલો બધા ખાઈ લઈ. અત્યારે સંગીતાબેન ને બધા આવ્યા હતા ને એ બધા કે હાલ આપણે ક્યાંક જાય. આપણે બધા જાય છે. ક્યાં જાય સંગીતાબેન? ભાંડવડ જાય છે. અત્યારે અમે અહીંયા આવ્યા ને તો અહીંયા ફાટક બંધ થઈ ગયું. જો અહીંથી ટ્રેન આવે છે તો આગળ ટ્રેન આવે પછી ફાટક ખુલશે ને પછી અમારે નીકળવાનું થાય. એટલે આપણે ટ્રેન ની વાટ જોઈ. જો ટ્રેન આવી ગઈ. મારી ફેમિલી યુટ્યુબર જ છો ભાઈ. ટ્રેન વહી હોતે ગઈ ઘડી વારમાં. અને હવે આપણે આ ફાટક ખુલી જશે તો હવે આપણે જવાનું છે. તો અત્યારે આપણે આવી જશે ફૂઈ ની ઘેરે. તો અહીંયા જો બધા રામ રામ મળે. ફૂઈ જો અહીંયા કેમ છે ફૂઈ? હારું જય માતાજી. જય માતાજી. હારું છે ને? હા. હવારમાં આપણે આ ફૂઈ છે ને આપણે ઘેરે જ હતા અને અત્યારે આપણે એની ઘેરે આવ્યા છે. અહીંયા આપણે બેઠા બેઠા હવાર કરતા હતા ને તો અહીંયા હર્ષભાઈ જો ઘોડો લઈ આવ્યા. કાર્સ દઈ દે, બાવનો છે દઈ દે. તો અમે અહીંયા બહાર આમ ફરવા નીકળ્યા હતા તો સંગીતાબેન ને અનિતાબેન ને જો અહીંયા હું ખરો ફૂલડા તોડ. વાવ, હા કેવો મસ્ત લાગે. હવે આમ આગળ ક્યાંક જાય, કોને ખબર ક્યાં ક્યાંક ફરવા જાય છે. કેટલા મસ્ત ફૂલડા છે આમ જઈ, કેવો મસ્ત લાગે. અને આ બધા જો આગળ દોડવા માંડ્યા. ત્યારે બધા આખો પરિવાર અહીંયા ફરવા આવી ગયા છે નદીમાં. કેવો મસ્ત નજારો છે. હરદેવ ને જયદીપ ને સંગીતાબેન ને કેવી મજા આવી. હરદેવ બહુ મજા આવી. કેવી મજા આવે એવું છે. એવું કરશો એ ના કરવા આવ્યો ડિસ્કો કહેતો ડિસ્કો કરે. અહીંયા બધા જો બેઠા છે અને હદા હો ને મજા લે છે. બધા એક ભેગા થઈને ડીકે ભાઈ નો થંબનેલ નો ફોટો પાડવા જાય છે. અહીંયા જો હર્ષ ને તો બહુ મજા આવી ગઈ. તો અહીંયા અત્યારે કેટલા બધા ફોટા પાડ્યા, રીલ બનાવી, બ્લોગ બનાવ્યા. અને અહીંયા જો અત્યારે હવે ઘેરે જવાનો સમય થઈ ગયો છે તો હવે જલ્દી જલ્દી ઘેરે જાય. હેંડો મને તો બીક લાગવા મળી. કૂતરા ભોવા મળ્યા ને કીધું કઈ કઈ આગળ રાખો એમ. બહુ કૂતરા ભય છે. જલ્દી જલ્દી ઘેરે હવે જાય કા.
તમે હું બ્લોગ બનાવો કે વિડિયો બનાવો કે હું બનાવો ઠીક. હવે જલ્દી જલ્દી આપણે ઘરે જઈ તો હવે જલ્દી જલ્દી ઘરે જાય. તો આમ જો કેવું છે આમ જો તો ખરા જો પાછળ લાઈક કરો ફોલો કરો લાઈક કરો. ખાસ માઇન્ડ ઘેરે પહોંચ્યા છે અને હાવ થાકી ગયા. હા જો બધા કયું ને આવીને બેઠા ને અમે હજી આવ્યા છે. હાલો હવે જાય અને આવજો તમે બધા. આવજો ફૂઈ. આવજો જય માતાજી જય માતાજી. આવજો ગઢામાં. તો હાલ આપણે બધા જાવી આવે. અત્યારે માઇન્ડ ઘેરે પગી ગયા. હર્ષભાઈ ને એસકે જો અહીંયા દોડવા માંડ્યા આગળ આગળ. તો અત્યારે ઘેરે પોગી જશે ને હવે અત્યારે સાંજનું વાળું તૈયાર કરવાનું છે. હવે હાલો આપણે કાંક સાંજનું વાળું તૈયાર કરી નાખીએ. અને મમ્મી અહીંયા કાંક હું મળો છો મમ્મી? ડાંભાનું શાક કરવાનું છે. તો હાલો આપણે ડાંભાનું શાક ને રોટલા કરી નાખીને હર્ષભાઈ જાય બેઠો બેઠો ખાય છે. શું ખાશો હે? એ મમ્મ કહીશો હે? હા કે હા કે જો શું છે? લાઈક કરી દે તો લાઈક કરી દે લાઈક કરી દે લે. તો હવે આપણે વાળું કરી લીધું છે અને કામ કરીને બધા નવરા થઈ જશે અને હવે પથારી કરીને સુવાનું છે. એટલે હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી એસકે ને એડિટિંગ કરવાનું છે. એટલે હવે જલ્દી એન્ડ કરી નાખી. તો હાલો હવે આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો જય દ્વારકાધીશ, જય માતાજી, બાય.